નમસ્કાર. સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે આમ તો વિડીયો નહોતો બનાવવો, પણ આજે બનાવવો પડે છે. બપોરે કંઈક અડધો કલાક બેસીને વાતો કરતા હતા. એમાં આજે મિલ્ક ડે ની વાત આવી. સવારના 10 વાગે તો ખબર જ હતી કે ભાઈ આજે મિલ્ક ડે છે, પણ ઘણી બધી એવી વાતો આવી કે એવું થયું કે ચલો આજે દૂધની વાત કરીએ આપણે. કારણ કે કચ્છને લાગે વળગે છે ને ત્યાં સુધી દૂધનું બહુ ચાલે છે. જ્યાં જોઈએ ને ત્યાં દૂધનું હાલે છે. પેલે દૂધવાળા ધારાસભ્ય હતા, દૂધવાળા મંત્રી હતા, અત્યારે ફાટેલા દૂધવાળા પણ છે. ઘણું બધું એવું રાજકારણમાં સાંભળ્યું છે. આજે એટલે જ વાત કરવાનો મોકો મળ્યો. કારણ કે દૂધ જ્યારે ફાટી જાય ને તો એ શું કરાય ને એ આપણને ખબર નથી, રાજકારણીઓને ખબર છે કે ફાટેલું દૂધ કોને કહેવાય ને એ રાજકારણીઓ પાસે સમજવું પડે છે. જૂની ઘણી બધી એવી વાતો બપોરના જ થઈ છે, અને સારા એવા લોકો પણ બેઠા હતા કે દૂધ ફાટી ગયું છે એવી વાતો ઘણી બધી એવી થઈ કે જેને કહીએ ને કે કોકને કહી શકીએ આપણે કે કહું છું અમુક વસ્તુ બોલી શકાય એમ નથી, પણ વાસ્તવિકતામાં કેવું આજે બેઠા હતા ને રિંગ વાગી ને છે, આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરવાનું છે. આપણું કોઈ એમાં કટ સેન્સ કરવાની કઈ જરૂર નથી, કારણ કે ફોન તો આવતા જતા રહેતા હોય છે. પણ ઘણી વસ્તુ એવી હોય છે ને કે જયારે બધા ભેગા બેઠા હોય તો કોઈને કહી નથી શકતા કે ભાઈ તમે ફોન મ્યુટ કરજો. આજે વિડીયો એટલા માટે જ બની રહ્યો છે. નાનામાં નાની વાત છે, દૂધની જ વાત આવે છે. દૂધનો ભાવ વધે, દૂધનો ભાવ ઘટે, એની ચર્ચાઓ થતી હોય છે. આજે મિલ્ક ડે ના દિવસે છે ને કોઈ એવી વાત ભૂતકાળને એવી બની ને જયારે મોઢામાંથી નીકળી પણ ગયું કે જયારે 1000-1500 લીટર દૂધ હતું ને જે તે વખતે, ત્યારે આ બધા મિલ્ક ડે પછી ઘણી બધી વાતો, તાળીઓ વગાડવાનું, ઠેકડા મારવાનું, એવા ઘણા બધા આયોજન થતા હતા. હવે શું છે, દૂધમાં કાંઈ વધ્યું નથી કે હવે કાંઈ કરવું નથી, જાજુ નથી વધ્યું કાંઈ, બસ રોજનું 3-4-5 લાખ લીટર દૂધ આવે છે અને દૂધ નીકળી જાય છે. હવે દૂધ માટે કંઈ કરવાની કંઈ જરૂર નથી. બધા સારા કામો થઈ ગયા, એટલે હવે કાંઈ કોઈને કાંઈ જરૂર છે નહીં. હવે દૂધ ફાટી જાય ને તો કાંઈ કોઈને ફરક પડતો નથી. પણ રાજકારણમાં દૂધ ફાટી ગયું છે ને એ વસ્તુ નક્કી છે. ફાટેલું દૂધ અત્યારે જે વસ્તુ જોશે, બપોરના જ વાતો આવી છે કે આ વાત માત્ર ને માત્ર અમુક લોકોને જ ખબર પડશે કે જ્યારે 2009 થી કરી અને 2012-15 સુધી જે લોકો રાજકારણમાં હતા ને એ લોકો સમજી શકશે કે ફાટેલું દૂધ કોને કહેવાય અને દૂધવાળા કોને કહેવાય ને. તો એ તો બધાને ખબર જ છે કે વાસણભાઈ દૂધવાળા હતા, સરપંચ હતા, ધારાસભ્ય હતા અને અત્યારે મંત્રી પણ હતા. પણ હજી પણ વાસણભાઈનું નામ આવે તો દૂધવાળા તરીકે આવે છે. તો ફાટેલું દૂધમાં ક્યાં મેળ પડે છે એ રાજકારણીને ખબર પડે. એટલે આ ખાલી ઇન્ડિકેશન માટે જ આજે વિડીયો બનાવ્યો હતો. જોઈએ છીએ પ્રતિભાવ કેવા આવે છે, કારણ કે જેને ખબર હશે ને ફાટેલું દૂધ કોને કહેવાય એ જ કમેન્ટ મારશે. બસ અત્યારે આટલું જ. નમસ્કાર. વળી કંઈક આવું કંઈક સૂઝશે ને તો તમારી સામે આવશું, પણ કંઈક જો મજા આવે એવું છે એટલે થોડુંક સારું રહેશે. 4 જણાને મોકલજો કે ખબર પડે કે ફાટેલું દૂધ કોણ છે અને દૂધવાળો કોણ છે. નમસ્કાર.